છોટા ઉદેપુર ફેરકુવા એસટી બસ રૂંવાડા પાસે અચાનક આગ લાગી ગઈ હતી। મિકેનિકલ પ્રોબ્લેમના લીધે બસને બ્રેક ડાઉન કરીને લાવવામાં આવી રહી હતી। રૂંવાડા પાસેથી બસ નીકળતા બસનું ટાયર ફાટ્યું અને અચાનક તેમાં આગ લાગી ગયેલ હતી। છોટા ઉદેપુર નગરપાલિકાના ફાયર સ્ટેશનની ટીમને સંપર્ક કરવામાં આવ્યો હતો। તાત્કાલિક ધોરણે ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર આવી જતા આગને બુઝાવવામાં આવી હતી। સદનસીબે કોઈપણ જાતની જાનહાનિ થયેલ ન હતી। અડધો કિલોમીટર આગળ ટાયર ફાટ્યું, જેથી અમે હોટેલે ગાડી વાળી અને ટાયર ચેક કરવા ઉતર્યા ત્યારે આગ લાગેલી હતી, જેથી અમે ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો, ડેપોમાં ફોન કર્યો અને પછી પાણી વડે પછી ફાયર બોટલ અમારે ગાડીમાં હતા ત્યાંથી અમે આગ ઓલવવાની કોશિશ કરેલી છે। બરાબર। શું નામ છે તમારું? દિનેશભાઈ રાઠવા। આજરોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગને બપોરે 12:38 કલાકે મુખ્ય ફાયર કંટ્રોલ રૂમમાં કે ફેરકુવાથી છોટાઉદેપુર તરફ એક બસની અંદર ટોચન કરીને જે તે કંઈ મિકેનિકલ પ્રોબ્લેમ ખરાબી હોવાના કારણે લઈ જયેલા હતા। તેની અંદર કંઈ કારણોસર આગ લાગતા તાત્કાલિક ધોરણે મેં અને અમારા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી જે તે બસની અંદર આગ લાગી હતી અને કાબૂ કરી સંપૂર્ણપણે આગ બુઝાવેલ છે। જનરલી બસની આગ વધુ લાગવાથી જેમ કે ટાયરની બ્લાસ્ટ થાય એવું લાગતું હતું, પછી બેટરીને ડિસ્કનેક્ટ કરીને પ્રોપર અમે ફાયરને એક્સક્યુઝ કરેલ છે। યુવરાજ ગોયલ, અજર સ્ટેશન ફાયર ઓફિસર।